वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो सहजानंद स्वामी महाराजनी जय। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના શ્રાવણવદી સાતમને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત પાઘ મસ્તકે બાંધી હતી ને કાળા છેડાનો ખેસ ઓઢ્યો હતો ને ધોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એક ભક્ત તો નાના પ્રકારની પૂજા સામગ્રી લઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે અને એક ભક્ત તો નાના પ્રકારના માનસિક ઉપચારે કરીને ભગવાનની માનસી પૂજા કરે છે. એ બે ભક્તમાં શ્રેષ્ઠ તે કોણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જો ભગવાનને વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદગદ કંઠ થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જ ભગવાનની માનસી પૂજા કરે છે તો એ બેય શ્રેષ્ઠ છે. અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર અને ગદગદ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને કરીને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે તોય ન્યૂન છે અને માનસી પૂજા કરે છે તોય ન્યૂન છે. ત્યારે સોમલે ખાચરે પૂછ્યું છે, એવી રીતે જે પ્રેમમગ્ન થઈને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરતો હોય અથવા માનસી પૂજા કરતો હોય તે ભક્ત કયે લક્ષણે કરીને ઓળખાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની પૂજા સેવાને વિશે તથા કથા વાર્તા કીર્તનને વિશે અતિશય શ્રદ્ધા હોય તથા ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજતો હોય ને એ બેવાના દિવસે દિવસે નવા ને નવા જ રહેતા હોય પણ ક્યારેય ગૌણ ન પડે. જેમ મુક્તાનંદ સ્વામીને અમે પ્રથમ લોજપુરમાં દીઠા હતા અને જેવી શ્રદ્ધા અને ભગવાનનું મહાત્મ્ય હતું તેવું ને તેવું જ આજ દિવસ સુધી નવું ને નવું છે પણ ગૌણ પડ્યું નથી. એ બે લક્ષણે કરીને તે ભક્તને ઓળખવો અને એવી રીતે મહાત્મ્ય અને શ્રદ્ધા વિનાના સર્વે યાદવ શ્રી કૃષ્ણ ભગવાન ભેળા જ રહેતા અને જેમ બીજા રાજાની સેવા ચાકરી કરે તેમ સેવા ચાકરી કરતા તો પણ તેનું કોઈ નામ જાણતું નથી અને તે ભક્ત પણ કહેવાયા નથી. અને ઉદ્ધવજી જો શ્રી કૃષ્ણ ભગવાનની શ્રદ્ધા મહાત્મ્ય સહિત સેવા ચાકરી કરતા તો તે પરમ ભાગવત કહેવાયા અને તેની શાસ્ત્રમાં તથા લોકમાં અતિશય પ્રસિદ્ધિ છે. સહજાનંદ સ્વામી મહારાજની. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્યપાદ ગુરુ મહારાજ, આપણી વચ્ચે ઉપસ્થિત પૂજ્યપાદ મોટા સ્વામી, સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો
તથા સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનનું આ સારંગપુરનું વચનામૃત, એમાં મહારાજે માનસી પૂજા અને પ્રત્યક્ષ પૂજાની વાત કરી. સ્વામિનારાયણ સંપ્રદાયની અનેક પદ્ધતિઓ સંતો હરિભક્તો દ્વારા સત્સંગમાં પ્રચલિત છે. કોઈ બ્રહ્મરૂપ થવા માટે મહેનત કરે, કોઈ નિર્માની સેવક થવા માટે મહેનત કરે, કોઈ નિર્દોષ થવા માટે મહેનત કરે, કોઈ ભગવાનના સ્વરૂપને હૃદયમાં ઊંડા ઉતરીને બરાબર પ્રસ્થાપિત કરવા માટે મહેનત કરે, કોઈ પ્રેમે કરીને ભગવાનમાં જોડાવાનો સંકલ્પ કરે, કોઈ નવધા ભક્તિ દ્વારા છેલ્લે અહેતુકી ભક્તિ, જેને કીધી પ્રેમ લક્ષણા ભક્તિ, એમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે. ત્યારે આ વચનામૃત છે આપણા શિબિરના મધ્યવર્તી વિચારનું વચનામૃત છે. સત્સંગમાં મારે રાખવો છે ચડતો ને ચડતો રંગ. બે વચનામૃત છે, સારંગપુરનું ત્રીજું ને કાર્યાણીનું. આમાં મુક્તાનંદ સ્વામીની વાત કરી છે ને કાર્યાણીના ત્રીજા વચનામૃતમાં શુકાનંદ સ્વામીની વાત કરી છે. બંનેમાં ચડતા રંગની વાત છે. આમાં મુક્તાનંદ સ્વામીની શ્રદ્ધા અને મહાત્મ્યનો ભાગ છે, અને ત્યાં શુકાનંદ સ્વામીની પોતાના જીવનમાં સાધુતાનું અનુસંધાન હોય ત્યારે મુમુક્ષુ કેટલા વિચારો કરે, કેટલા વિચારો ન કરે. પૂજ્ય ગુરુ મહારાજ સૂત્ર આપે છે ને, ક્યાં અટકવું, ક્યાં ટકવું અને ક્યાંથી છટકવું, એ ત્રણ વસ્તુ આવડી જાય તો ક્યાંય લટકવું પડે. ત્યારે એક સાધુ તરીકે અને એક સજાગ હરિભગત તરીકે કઈ વાતમાં કેટલું અનુસંધાન રખાય, ક્યાં ટકાય, ક્યાં અટકાય અને ક્યાંથી છટકાય, એ બાબતમાં શુકાનંદ સ્વામીનો ચડતો ને ચડતો રંગ મહારાજે કાર્યાણીના ત્રીજા વચનામૃતમાં વખાણ્યો છે. આપણે જે ચડતા રંગને માણવા માટે અહીં એકત્રિત થયા છીએ, એમાં મુક્તાનંદ સ્વામીની વાત છે. પ્રશ્નો તો સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પૂછ્યો, મહારાજ પ્રત્યક્ષ પૂજા અને માનસી પૂજા, કોઈને સગવડતા સારી છે તો પ્રત્યક્ષ પૂજા ખૂબ ભાવથી કરે છે, ને કોઈને સગવડતા નથી તો માનસી પૂજા કરે છે, બેમાં કોણ શ્રેષ્ઠ? ત્યારે મહારાજે એક જ જવાબ આપ્યો, રોમાંચિત ગાત્ર થઈને, ગદગદ કંઠ થઈને જે પૂજા કરે છે એ શ્રેષ્ઠ છે. પછી પ્રત્યક્ષ હોય તો પણ ભલે, ને માનસી પૂજા હોય તો પણ ભલે. તમે થોડોક હોંકારો આપતા રહેજો, કેમ કે આ એસી હોલ હારો છે અને આ તો શિબિર છે. કથા પારાયણમાં પછી જો સંગીત હોય, બે ચાર કીર્તન બોલાય એટલે સહેજે પડ જાગતું રહે, પણ શિબિરમાં પડ જાગતું રાખવું પડે, બરોબર ને? તો આપણી આજની એક નાનકડી શરૂઆત એક નાનકડા ક્વેશ્ચનથી કરીએ. સ્વામિનારાયણ ભગવાને આપણને જે માનસી પૂજાઓ આપી છે, એમાં હૃદયપૂર્વક પાંચેય માનસી પૂજાઓ વ્યવસ્થિત રીતે થતી હોય. હાલો, ઓપ્શન 5, 4 કે 3, બસ 1 ને 2 વાળાને થોડોક પ્રયાસ કરવો પડે. 5, 4 કે 3 માનસી પૂજા આમ બરાબર વ્યવસ્થિત થતી હોય એવા ભક્તો હાથ ઊંચો કરવો જોઈએ. કોઈ શરમાવાનું કાંઈ છે નહીં. 5, 4 કે 3 થાય સારું કહેવાય. સરસ. માનસી પૂજા છે આ સંપ્રદાયનું બહુ મોટું પાસું છે. ઘણી વખત એમ થાય, જે સમુદાયની અંદર ભગવાનના બધા ભક્તો અને સંતો, જે સમુદાય, કારણ કે આપણા સંપ્રદાયમાં વ્યવસ્થા બધી એવી છે ને, સમુદાય મંડળ આ તે, પણ જે સમુદાયની અંદર ભગવાનની 5 માનસી પૂજાઓ વ્યવસ્થિત થતી હોય, એ સમુદાયમાં હંમેશા ઠાકોરજી પ્રત્યે પ્રેમનો ચડતો ને ચડતો રંગ રહે. કારણ કે પ્રેમ છે ને, એને અંદરથી ભગવાન સાથે કનેક્ટ કરવા માટે માનસી પૂજા બહુ મોટું માધ્યમ છે. આપણે સંતો પાસેથી ખૂબ મહિમા સાંભળ્યો છે,
સ્વયં સ્વામિનારાયણ ભગવાને પણ વચનામૃતમાં આપણને માનસી પૂજા કરતા શીખવાડ્યું છે. અને માનસી પૂજા એક એવું સાધન છે કે જેમાં આપણો કોઈ આટાટોપ ચાલતો નથી, આપણો બાહ્ય દંભ કોઈ ચાલતો નથી. આપણી માનસી પૂજા કેવી થાય છે એ કોઈને ખબર પડતી નથી. આપણે કહીએ એટલી જ બીજાને ખબર પડે, બરાબર ને? અને આંખો બંધ કરીને આપણે શું કરીએ છીએ એ કોઈ જોઈ જતું નથી પાછું. એટલે હમણાં એમાં શ્રદ્ધા શબ્દ હતો ને, બહુ સરસ. શ્રદ્ધાનો અર્થ છે ને, શ્રદ્ધાને ઘણા એંગલથી કહેવામાં આવે છે. શ્રદ્ધા એટલે ઘણા એમ કે ડ્યુરેબિલિટી, કે કેટલું લાંબુ તમે ચાલી શકો છો એ શ્રદ્ધા છે. કોઈ એમ કે તમારી કન્ટિન્યુટી કેટલી છે, એક સરખું તમે કેટલું રાખી શકો છો, એનું નામ શ્રદ્ધા છે. પણ શ્રદ્ધાનો એક અર્થ બહુ સરસ કર્યો છે, વિશ્વાસ અને ધીરજપૂર્વક. કેવી રીતે? એક વિશ્વાસથી, મહારાજ અને મોટા સંતોના વચનમાં 100%નો વિશ્વાસ. આજે સવારે પણ કથામાં સ્વામીએ વિશ્વાસની વાત કરી હતી પ્રશ્નોત્તરીમાં. વિશ્વાસ અને ધીરજપૂર્વક પ્રામાણિક પુરુષાર્થ કરવાનું સાતત્ય, એનું નામ શ્રદ્ધા છે. પુરુષાર્થ તો કરવાનો, કન્ટિન્યુ કરવાનો, વિશ્વાસથી ધીરજથી કરવાનો, પણ એક શબ્દ છે આમાં જે પ્રામાણિકપણે કરવાનો, એ આપણું પોતાનું છે. આપણે રોજ કરતા હોય એટલે બીજાને પણ દેખાય, લાંબા સમયથી કરતા હોય તોય બીજાને દેખાય, કોઈના વચનમાં વિશ્વાસ રાખ્યો હોય તોય બીજાને ખબર પડે, અને આપણે ધીરજ રાખતા હોય તોય બીજાને ખબર પડે. હમણાં કથામાં ક્રોધની વાત આવી ને, સ્વામી કીધું ને કે આપણે કેટલા સમયે કેટલો આપણામાં ચેન્જ આવ્યો એમ. તો પહેલા આપણને કોઈ કાંઈ કહે તો આપણે હામાં નથી દ્રષ્ટાંત આવતું, ધોબી થઈ જતા હોય, અને હવે આપણે ધીરા પડવા માંડ્યા હોય તો બીજાને દેખાય. પણ અંતરની પ્રામાણિકતા છે એ બીજાને દેખાતી નથી. એ આપણે બે જ જણાને દેખાય, એક ભગવાનને દેખાય, સ્વામિનારાયણ ભગવાનને, બીજા આપણે. એટલે માનસી પૂજામાં જે ભગવાન પ્રત્યેનો પ્રામાણિકતાનો પ્રેમ છે, એ પ્રેમની વાત સ્વામિનારાયણ ભગવાને આ વચનામૃતની અંદર કરી છે. અને જ્યારે સમુદાયની અંદર હરિભક્ત કે સંત કે આખો એ સમુદાય જો આવો પ્રામાણિકપણે સ્વામિનારાયણ ભગવાન સાથે હેત કરવાનો પ્રયાસ કરે, તો એના હૃદયમાં પ્રેમ લક્ષણા ભક્તિ ખીલે. અને એના માટેનું સૌથી બેસ્ટમાં બેસ્ટ આ સંપ્રદાયમાં આપણને ભેટ મળી હોય તો માનસી પૂજાની ભેટ મળી છે. 5 માનસી પૂજા ભગવાનના ભક્તની જો કન્ટિન્યુ 5-10 વર્ષ થઈ જાય ને, મોટા સંતો પાસેથી આપણે એ અનુભવો સાંભળ્યા છે, જોયા છે. અને આપણા સંપ્રદાયમાં પ્રસંગો પણ છે જ. પર્વતભાઈને દહીંને રોટલો ઢોળાઈ ગયા, સંતો ઉના ગયા, માનસી પૂજા કરતા હતા તો એ અત્તર, એ પુષ્પોની સુગંધ આવે. આપણી એ આદર્શ સ્થિતિઓ છે માનસી પૂજાની. આપણે એવું નથી કહેતા કે આપણે આમ માનસી પૂજા કરવા બેહીએ ને કોઈ ઠો મારે તો ડાળ ઢોળાવી જ જોઈએ. એવો કે ઘણા આવે ને માનસી પૂજા કે જોત હરખી કરે છે કે નહીં, જોવો તો આપણે હા કે ડાળ ઢોળાય છે કે નહીં, એમ તો એની બગડે ને આપણી બેયની બગડે. પણ આપણી અંતરથી, આપણે પ્રામાણિકતાથી આપણને ખબર હોય, આપણી માનસી પૂજા પૂરી થાય એટલે તરત આપણું અંતર આમ હા પાડી જોઈ કે ભાઈને આજે માનસી પૂજામાં મજા આવી ગઈ. એવું જો આપણે ક્યારેક અઠવાડિયામાં 2 વાર 3 વાર થતું હોય તો આપણે એને વધારવાનો થોડો પ્રયાસ કરીએ. જો આ રઘુ ભગત માનસી પૂજા કરે છે, આ વિડીયો ક્યાંથી લાવ્યા ખબર નહીં, પણ રોજ અહીંયા આવ્યા છે, નથી આવ્યા ને? હા, રોજ આવી રીતે જે દિવસે એ નવસારીમાં પહેલી વાર માનસી પૂજા કરતા શીખ્યા સંતો પાસે, ત્યારથી રોજ એને કોઈની શરમ નહીં. એને ગામ શું કહે છે, બાજુવાળો શું કહે છે, ઘરમાં પરિવારના સભ્યો શું કહે છે, ક્યાંય નહીં. 5 માનસી પૂજા આવી રીતે એક ધારા ભાવથી મહારાજને સ્નાન, પૂજા, વસ્ત્ર, ભોજન. ત્યારે માનસી પૂજા આપણી અંતરની પ્રામાણિકતાનું મોટું સર્ટિફિકેટ છે, જે કોઈ આપણને આપતું નથી, આપણે સ્વયં પોતાને આપીએ છીએ. ત્યારે એ જે પ્રેમની વાત છે ને મહારાજમાં, અસાધારણ પ્રેમ, એમાં સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને વખાણ્યા છે. સમજ્યા વાત? જે ચડતા રંગની વાત કરીએ છીએ,
મેનુમાં તો ચડતો રંગ હોય જ કાયમ. એમ સ્વામી વાત કરતા ને શાસ્ત્રીજી મહારાજ, ટીંબી બાજુ ઉત્સવ હતો તો ચણાને કોથળા નાખી દેતા નદીમાં, હવાર સુધીમાં. હા, પછી હવારે સીધો વઘાર કરીને અત્યારે કેટલો ચડતો રંગ આવી ગયો પ્રસાદમાં. તો એવો ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે, આપણા હૃદયની એક દોટ છે, મહારાજને આપણે પામી લેવા છે, મહારાજની સેવામાં જોડાઈ જવું છે. સવારે પ્રશ્ન પૂછાણો તો બ્રહ્મરૂપ થઈને ભગવાનની સેવામાં જોડાવું. બ્રહ્મરૂપ એટલે આપણી વાહે કાંઈ તેજ તો નીકળવાનું નથી. બ્રહ્મરૂપ એટલે સ્વામીએ જ જવાબ આપ્યો હતો કે આપણા મનના સંકલ્પોને કેટલા રોકીને બિયોન્ડ ધ લિમિટેશન, આપણી જે લિમિટેશનો છે મનની, દેહની, એને ક્રોસ કરીને આપણે ભગવાનમાં કેટલા હેતથી જોડાઈ શકીએ છીએ, કેટલા આપણે સેવામાં જોડાઈ શકીએ છીએ, કેટલા આપણે એમાં ઓતપ્રોત થઈ જઈએ છીએ, એ આપણી બ્રાહ્મી સ્થિતિમાં પ્રોગ્રેસ દેખાડે છે. અને એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીના ચડતા રંગની ત્યાં વાત કરી છે કે જે દિવસે એને લોજમાં દીઠા પહેલી વખત નીલકંઠ વર્ણીના દર્શન કર્યા હશે અને જેવું મહારાજમાં હેત થયું હશે, ક્યાં સુધી વાત. નહીતર તો આપણે એમ વિચારીએ, ધારો આપણે નીલકંઠ વર્ણી હોય, ધારો કેવો, અને આપણે મુક્તાનંદ સ્વામીને મળ્યા હોય કોઈ આશ્રમમાં, મહારાજ માટે તો નવું જ હતું ને, અને રોજ મહારાજ અલગ અલગ આશ્રમોમાં અલગ અલગ સંન્યાસીઓ, મહંતોને મહારાજ મળતા, એવી જ રીતે મુક્તાનંદ સ્વામીને મળ્યા હતા. તો એ કેવું પરસ્પર હેત થઈ ગયું હશે કે મહારાજે મુક્તાનંદ સ્વામીને ત્યાં સુધી કહી દીધું કે એકવાર અમને રામાનંદ સ્વામીના દર્શન કરાવો, પછી આપણે બે. હવે આશ્રમ કોનો હતો? તોય નીલકંઠ વર્ણીએ કોને કીધું? એ કઈ હદ સુધી સત્સંગ થયો હશે કે તમે આ મૂકો, હું તો મૂકીને જ આવ્યો છું, પણ તમે આ મૂકીને મારી ભેગા ક્યાં હાલો? કેટલું ઈ હેત જોડાઈ ગયું હશે. ઈ હેત જે ઠાકોરજી સાથે જોડાઈ જવું, એમાં જે મુક્તાનંદ સ્વામીનો ચડતો ને ચડતો રંગ છે, એ રંગ પકડવાનો છે આપણે. ક્લિયર ટોપિક? હવે સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતમાં આપણે થોડો હજી પ્રવેશ કરીએ કે સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો આવી રીતે માનસી પૂજાનો, અને ત્યારે મહારાજે કહ્યું કે રોમાંચિત ગાત્ર થઈ, ગદગદ કંઠ થઈ અને જે અતિશય પ્રેમ ભાવે માનસી પૂજા કરે કે પ્રત્યક્ષ પૂજા કરે, એ ભગત શ્રેષ્ઠ છે. એવું ન થતું હોય તો એવું કરવાનો આપણે ધીરે ધીરે પ્રયાસ કરીએ. અને આપણા સંપ્રદાયમાં હજારો પ્રસંગો છે ભાઈ, કે દીવબંધનના પ્રેમભાઈ વસ્ત્ર લઈને આવ્યા, ઘરેણા લઈને આવ્યા, મહારાજની પૂજા કરી, તો કોઈ દિવસ ન સ્વીકારતા હોય એવી રીતે સભામાં ઊભા થઈ સામે ચાલીને એમની પૂજા સ્વીકારી. જીવણ ભગત મઠનો રોટલો લાવ્યા તો મહારાજે એવી રીતે સ્વીકાર્યો. ગોંડલના લક્ષ્મીબાઈનો રોટલો પણ એવી રીતે સ્વીકાર્યો. વડોદરાના રામચંદ્ર વૈદ, એમના ઘરે મહારાજ જલેબી જમવા આવ્યા. ઉત્તમરાય મહેતા વડોદરાના, એમના ઘરે ચોરી થઈ તો ગરુડજી આવ્યા. એટલે પ્રગટ ભગવાનની જ્યાં એવા ભાવથી સેવા થાય છે, જ્યાં એવા પ્રેમથી પ્રગટ ભગવાનમાં જોડાણ છે, ત્યાં માનસી પૂજા હોય કે પ્રત્યક્ષ પૂજા હોય, બંને જગ્યાએ ઠાકોરજીની 100% હાજરી રહે છે. ગુંદાસરાના મૂળજી ભગતની વાત આવી, ઉનાળાનો સમય, આપણે સૌ પ્રસંગ જાણીએ છીએ. બપોરે ખૂબ તરસ લાગી, પોતે વાડીએ હતા, જળ ધરાવ્યું, થયું મહારાજને કેમ થતું હશે, આવીને જળ ધરાવ્યું તો ઠાકોરજીએ લોટો હાથમાંથી લઈ જળ ધરાવીને પ્રગટ પરચો દીધો. ત્યારે જ્યાં આવો રોમાંચિત ગાત્ર થઈ, ગદગદ કંઠ થઈને હૃદયથી ભાવ ઊભો થાય છે, ત્યાં ઠાકોરજી સ્વયં આવી જાય છે. આ તો પરિણામ થયું. હવે સોમલા ખાચરે પ્રશ્ન પૂછ્યો છે મહારાજને, મહારાજ કોઈ હરિભગત આવું હોય તો કેમ ઓળખાય? ખબર કેમ પડે કે આ રોમાંચિત ગાત્ર ગદગદ કંઠ થઈને પૂજા કરે છે કે એમનેમ કરે છે? એ તો કોને ખ્યાલ આવે? જે કરતા હોય એને જ ખ્યાલ આવે. પણ મહારાજે એવો ઉત્તર આપ્યો કે એવી રીતે જો કરતા હોય ને તો થોડી પોતાને એકને જ ખ્યાલ આવે, પણ છતાં એની થોડી થોડી બાય પ્રોડક્ટ છે, થોડી થોડી બાય પ્રોડક્ટ છે.
કે જેના ઉપરથી ખ્યાલ આવી જાય કે આની ખરેખર ભગવાન પ્રત્યે પ્રેમમાં ચડતો ને ચડતો રંગ છે. અને એમાં મહારાજે બે લક્ષણ આપ્યા કે એક શ્રદ્ધા અને બીજું મહાત્મ્ય. એનું જેવું દિવસે દિવસે જો વધતું જતું હોય તો એને ભગવાનમાં એવો અસાધારણ પ્રેમ હોય, અને જેનું શ્રદ્ધા અને મહાત્મ્ય દિવસે દિવસે ઘટતું જતું હોય અથવા તો ખાલી સ્થિર રહેતું હોય તો એનો એવો અસાધારણ પ્રેમ કદાચ ન પણ હોઈ શકે, અથવા તો ઓછો હોઈ શકે, ત્યાં સુધી ન પહોંચાણું હોય. એ અસાધારણ પ્રેમ કેવો? જેવો મુક્તાનંદ સ્વામીને મહારાજમાં હતો એવો. એટલે મહારાજે સ્વામીનું દ્રષ્ટાંત દીધું કે કથા વાર્તા કીર્તન અને ભગવાનની સેવા પૂજા એને વિશે શ્રદ્ધા અને મહાત્મ્ય. મહારાજે અન્ય વચનામૃતોમાં પણ વાત કરી છે ને, 100 ગાવની મજલ કરીને આવ્યો હોય પણ ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ નિસરે તો જાણે એકે ગાવ તો એ ભગવાનની કથામાં થયું, શ્રદ્ધા થઈ, મહિમા થયો. એમ ભગવાનની સેવા પૂજાની વાત નીકળે તો તરત ગમે એટલો થાક્યો હોય તોય ઊભો થઈને રેડી થઈ જાય. કીર્તનની વાત આવે તો ગમે એટલો થાક્યો હોય કે ગમે એવું કાંઈ હોય તો એની શ્રદ્ધા કહેતા એનો પ્રયાસ, પ્રામાણિકપણે એમાં જોડાવાનો પ્રયાસ અને મહાત્મ્ય હૃદયથી પ્રેમપૂર્વક જોડાવાનું એ શરૂ થઈ જાય. ત્યારે આ બે મુદ્દાઓ, શ્રદ્ધાની વાત આપણને સંતોએ 3 દિવસ સુધી સંભળાવી. દોષો ટાળવામાં આપણી કેટલી શ્રદ્ધા છે એ ખબર પડી જાય. ભગવાનની મૂર્તિ ધારવામાં અને સેવામાં કેટલી શ્રદ્ધા છે. હવે બીજો મુદ્દો છે મહાત્મ્ય. મહાત્મ્ય આપણે સત્સંગમાં કેટલું, કોનું, કેમ સમજવાનું છે. તો આપણો મહારાજ પ્રત્યેનો પ્રેમ છે એમાં આપણો ચડતો ને ચડતો રંગ રહે. સત્સંગમાં મુખ્યત્વે 3 મહાત્મ્ય આપણે સમજવાના છે. એક શ્રીજી મહારાજનું મહાત્મ્ય, બીજું સંતોનું મહાત્મ્ય, અને ત્રીજું જેમની સાથે રહીએ છીએ એવા હરિભક્તોનું મહાત્મ્ય. આ 3 જણાના 3 એંગલ છે. એ 3 એંગલથી જેટલું મહાત્મ્ય આપણું દ્રઢ થાય એટલો આપણને ભગવાનમાં હેત દ્રઢ થાય, એટલો આપણો ચડતો ને ચડતો રંગ રહે. આ 3ના મહાત્મ્યનું ફળ તો પાછું ત્યાં જવાનું છે. ત્યારે પહેલું છે શ્રીજી મહારાજનું મહાત્મ્ય. આપણે બધાય મહારાજનો મહિમા જાણીએ છીએ, નથી જાણતા? મહિમા જાણીએ છીએ એટલે તો અહીંયા આવીને બેઠા છીએ. અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું ને, મહિમા વિના બધું લુખ્ખું લાગે. અને મહિમા એવી વસ્તુ છે, જેટલો ગોળ નાખો એટલું ગળ્યું થાય. અને જેથી ગળ્યું લાગવાનું બંધ થઈ જાય, સમજવું ગોળ શું કરશું? ગળ્યું લાગવાનું બંધ થઈ જાય તો આ કોવિડમાં ક્યાં લાગતું હતું? કોવિડમાં આમ સુગંધ આવવાની બંધ થઈ જાય તો માણસો શું વિચારતા? હવે મને કોરોના થઈ ગયો એમ. સત્સંગમાં આપણને જે દિવસે મહિમા ઘટી જાય એટલે સમજવું હવે આપણે શું થઈ ગયું? કોરોના નહીં, થોડુંક કંઈક એવું તો ન કહેવાય ને હારા હારા ભક્તોને. પણ આપણે પર્સનલી સમજવાનું છે કે જો જે દિવસે આપણને મહારાજના મહિમામાં થોડી ખોટ દેખાય તે દિવસે આપણે એવું વિચારી શકીએ કે હવે મારે ગોળ નાખવાનું ટાણું થઈ ગયું, હવે ગોળ નાખવાનું ટાણું થઈ ગયું. અને એ ગોળ તો રોજ નાખો તો રોજ વધતો રહે. અને વૈદ ઔષધ આપે ને, અત્યારે તો સીધી ટીકડી આવી ગઈ. પહેલા ઓલું ખરેલમાં નાખીને ઘૂંટતા, જેમ ઘૂંટે એમ ઔષધ વધારે અસરકારક થાય. 2 વાર ઘૂંટે તો એટલું અસરકારક ને 10 વાર ઘૂંટે તો એટલું અસરકારક. આ ગોળનું પાણી હોય ને એને એમ કે કેટલી વાર ગાળે? હા, કેટલી વાર? 100 વાર ગાળે તો એકદમ ઠંડુ થઈ જાય. ગમે એવો તાવ આવ્યો હોય તો એ ગરમી એની છે એ હરી લે. પાણી એનું એ જ છે, પણ 100 વાળ ગણાનું એટલે કહેતા ઘૂંટીને ઘાટું થયું. એમાં આપણા સત્સંગની અંદર મહારાજનો મહિમા છે ને, જેટલો ઘૂંટાય એટલું સારું છે. એમાં જરાય ખોટ છે જ નહીં. અને મહારાજનો મહિમા તો આજે આપણને એમ થાય કે હાલો મહારાજને બહુ મહિમા જાણી લીધો આપણે. ઘણો સ્વામિનારાયણ ભગવાન એટલે સર્વોપરી ભગવાન, એમાં કાંઈ ઘટે નહીં. પણ આપણે જેટલું અંતરથી દ્રઢ કર્યું છે ને એને રોજ ઘૂંટતું રહેવા. કારણ કે સ્વામિનારાયણ ભગવાને જો પ્રથમના 24મા વચનામૃતમાં એમ કીધું, જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે
ત્યારે તેને ભૂંડા ઘાટ માત્ર ટળી જાય છે. જેમ લીંબુની એક ચીર ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય, પણ હળવા હળવા ચણા ચવાય ખરા. ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય, ને મગનો દાણો પણ પરાણે પરાણે ચવાય. અને જો ઘણા લીંબુ ચૂસ્યા હોય તો રાંધેલો ભાત પણ ચવાય. તેમ ભગવાનનો નિશ્ચય ને મહાત્મ્ય રૂપી ખટાઈ જેને ચડી હોય તેની 4 અંતઃકરણ અને 10 ઇન્દ્રિય રૂપ જે દાઢો તે સર્વે અંબાઈ જાય. હવે આવ્યો તપાસનો વિષય. કારણ કે મહિમાનો ટોપિક આવે એટલે આપણે ભાઈ મહિમા તો જાણી જ છે ને મહારાજનો. કેવા મહારાજ, ઓહ એની વાત ન થાય. કંઈક વાત તો કરો ને કે એની વાત જ ન થાય. કથામાં હું આવ્યું કે બહુ સારું આવ્યું, બહુ મજા આવી, પણ હું આવ્યું બસ મજા આવી બસ. હવે ચડતો ને ચડતો રંગ છે ને એટલે આપણે આ વાત છે કે મહિમા આપણે જાણીએ છીએ એની ના જ નથી, પણ એનો રંગ ચડતો કેમ નથી આમ ઉપર. હવે ચડાવવાની પ્રોસેસમાં આપણે ચિંતન કરવાનું છે. અને સ્વામિનારાયણ ભગવાને આ પ્રથમના 24માં એવું દ્રષ્ટાંત આપ્યું જોરદાર. મહારાજના દ્રષ્ટાંતોને કોઈ પહોંચે નહીં. એક લીંબુની ચૂર ચૂસી હોય તો હળવા હળવા ચણા ચવાય, એક આખું લીંબુ ચૂસ્યું હોય તો મગ ખવાય, પણ ઘણા ચૂસ્યા હોય તો બધી દાંઠો અંબાઈ જાય. તો હવે આપણે મહારાજનો મહિમા અને સામે જગતનું સેવન બેની વચ્ચે કમ્પેરિઝન કરવાની છે કે આપણે જગતનું સેવન કેટલું કરી શકીએ છીએ એટલા લીંબુ ઓછા ચૂસાણા છે. બરાબર ને? આ તો સ્વામિનારાયણ ભગવાનની વાત છે. મહારાજ સિવાયનું કાંઈ આપણી પાસે આવે, જો દુનિયામાં રહીએ છીએ એટલે આવવાનું તો છે જ. તમે પણ વ્યવહાર કરો છો, અમે બધાએ પણ ક્યાંક ને ક્યાંક વ્યવહારમાં જોડાયેલા છીએ. પણ જ્યારે એવો સમય આવે કે જ્યારે એમાંથી ફ્રી થઈએ, કે જ્યારે એમાંથી કંઈક વધારાનું એવું હોય કે જેને આપણે છોડી શકીએ એમ હોય, કે જેની આપણે જીવનમાં જરૂર ન હોય પણ છતાંય આપણે એમાં લાગી પડતા હોઈએ કામ વગર, એવા જ્યાં જ્યાં આપણા જીવનમાં પોઈન્ટ કે પ્રસંગો આવતા હોય ત્યાં આપણે જગતના સેવનમાં કેટલા અંદરથી એટ્રેક્ટ થઈએ છીએ અને મહારાજનામાં જોડાવામાં કેટલા એટ્રેક્ટ થઈએ છીએ, ત્યાં આપણા મહાત્મ્યની કસોટી છે. અને ત્યાંથી ચડતો રંગ પકડવાનો છે. આપણને ફ્રી સમય મળ્યો, ચાલો 2 કલાક 4 કલાક કે 4-5 દિવસ ફ્રી થઈએ તો આપણે શું પકડીએ છીએ કે હાલો થોડોક અભ્યાસ કરી લઈએ, મૂર્તિ ધારવાનો અભ્યાસ કરી લઈએ. સવાર શીખવાડ્યો ને આજે કે દોષો ટાળવાનો અભ્યાસ કરી લઈએ. આમ મહારાજ બાજુ ગાડી વળે છે કેમ તે હાલો ને કોઈક ફાર્મ હાઉસ ગોતીને 4-5 દી ફરી આવીએ. હમણાં વડીલ હવે તો બીજું કઈ કામ ધંધો તો આપણે બધા છોકરાઓ સંભાળી લીધો તમારે. તો હવે આપણા અંતરમાંથી કેવો એક રસ્તો પસંદ કરીએ છીએ આપણે, એના ઉપર આપણું મહારાજનું મહાત્મ્યની કેટલી ખટાઈ ચડી છે એનું પરિણામ આવે. કે ભાઈ આપણે હળવા હળવા ચણા ખવાય છે, મગ ખવાય છે કે ભાતય નથી ખવાતા? તો કે હજી તો લાડવાની કકડાટી બોલે છે. હજી તો આપણે ભગવાનના મહાત્મ્યનો થોડોક રંગ આપણી અંદર એડ કરીએ. કેવી રીતે એડ કરવો? અને મહિમાનો બહુ મોટો લાભ છે. મહારાજે તો આમાં કીધું 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ એની ડાયટ છે એ અંબાઈ જાય એટલે પછી એનાથી એને બીજું કઈ વિચારવાનો સ્કોપ જ ન મળે. બોલો. અને એવી જેની સ્થિતિ આવી ગઈ હોય, જેને જગતના વિષય અંદર નાખવા કઠણ પડે અથવા તો જાય જ નહીં અંદર, તો એ ભગવાનના ભક્તને ભગવાન સાથે કેટલું હેત હોય. તો આપણે પણ એવી સ્થિતિના લાલચુ બનીએ. મહારાજે એટલે જો પ્રથમના 78માં વચનામૃતમાં વાત કરી, જો યથાર્થ ભગવાનનું મહાત્મ્ય સમજાય તો ભગવાન વિના બીજામાં હેત રાખે તો પણ રહે નહીં. હેત રાખે તો પણ રહે નહીં. ને એક ભગવાન અને ભગવાનના સંત અને ભગવાનની કથા કીર્તન તેને વિશે જ અચળ હેત થાય. પ્રયાસ ન કરવો પડે એને બીજી જગ્યાએથી હેત કાઢી અને ભગવાનમાં જોડવાનો. ઓટોમેટિક એને ઠાકોરજીમાં હેત જોડાવા માંડે. અને ત્યારે સારંગપુરમાં 5ના વચનામૃતમાં મહારાજે સરસ વાત કરી છે. જે મહાત્મ્ય જાણીને અતિશય પ્રીતિ એ કરીને મને સહિત દ્રષ્ટિ આદિક
જ્ઞાન ઇન્દ્રિય કરીને દર્શન સ્પર્શાદિક કરે છે તેને જ તેમનું ફળ છે. અને બીજાને તો જે પરમેશ્વરના દર્શનાદિક થાય છે તેનું બીજબળ થાય છે. અને યથાર્થ મહિમા તો જે મને સહ વર્તમાન દર્શનાદિક કરે છે તેને અર્થે છે. કે આપણે સત્સંગમાં જે કરીએ છીએ એ જ કરવાનું છે, પણ એની અંદર મહાત્મ્ય કેટલું ભળે છે. શ્રીજી મહારાજના દર્શન કરવા જઈએ, મહારાજની સામે આપણે ઊભા હોઈએ અને એ દર્શન થાય અને આપણો એકાદો સંકલ્પ મહારાજે આગલા દિવસે પૂરો કર્યો હોય, આપણે કઈ માનતા કરી હોય કે સંકલ્પ કર્યો હોય, એ પૂરો થઈ ગયો હોય અને પછી મહારાજની સામે જઈએ અને હાથ જોડીને ઊભા રહીએ ને જે આમ અંદરથી અહોભાવ થાય, બેયમાં કેટલો ફરક પડે. ખ્યાલ આવે? રોજ દર્શન કરીએ અને જે ભાવ જાગે અને આપણો સંકલ્પ પૂરો કર્યો હોય અને જે ભાવ જાગે એમાં ઘણો ફરક પડે. ઓલો મહિમાથી ભાવ આવી ગયો આખો, એવો ભાવ રોજ આવે. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને એના ઘણા ઉપાયો બતાવ્યા છે. આપણે મહારાજનો મહિમા તો બહુ જાણીએ છીએ, પણ હવે થોડો થોડો મહારાજનો મહિમા અંદર ચડાવવો હોય ને તો એના ઉપાયો છે. ધીરે ધીરે આપણે સાથે મળી અને મહારાજના જ ઉપાયો છે. પહેલું તો સ્વામિનારાયણ ભગવાન આપણને કોણ મળ્યા છે એ દિવસે 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 આપણા હૃદયની અંદર ઘાટું કરી નાખવાનું. મહારાજે વચનામૃતની અંદર પણ શીખવ્યું છે કે મહિમા કેવી રીતે સમજવો. આપણે મહારાજનો મહિમા વધારે ને વધારે કેવી રીતે સમજી શકીએ? તો પ્રથમના 60માં વચનામૃતમાં મહારાજે વિચાર કરતા શીખવાડ્યું. વિચાર કરતા આપણને વડીલો શીખવાડે ને કે ભાઈ આમનો વિચારાય, આમનો બોલાય. તો આપણે મહારાજના દર્શન કરવા જાય ત્યારે આપણે શું વિચારાય? એક પ્રાર્થના તો મહારાજે વચનામૃતમાં શીખવાડી. સવારે ઉઠી પૂજા કરીને મહારાજે આગળ હાથ જોડીને માંગવું, હે મહારાજ, હે અમારા દોષો થકી અમારી. તો મહારાજના મહિમા માટે કેવો વિચાર એ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં શીખવાડ્યો. જો ભગવાનનું અતિશય મહાત્મ્ય જાણવું જોઈએ છે. કેમ? ભગવાન વૈકુંઠ ગોલોક બ્રહ્મ મહોલ સર્વે ધામના પતિ છે. માટે એવા ભગવાનને પામીને તુચ્છ વિષયના સુખમાં હું શું પ્રીતિ રાખું? એવી રીતે ભગવાનના મહિમાનો વિચાર કરે. અને વળી એમ વિચાર કરે છે ભગવાનને ભજતા થકા પણ જો કોઈ ખોટ રહી જશે ને કદાપી જો ભગવાનના ધામમાં નહીં જવાય ને ઇન્દ્રલોક તથા બ્રહ્મલોકને વિશે ભગવાન મૂકશે તોય પણ આ લોકના કરતા તો ત્યાં કોટી ગણા વધુ સુખ છે. એવો વિચાર કરીને પણ આ સંસારના તુચ્છ સુખ થકી વાસનાએ રહિત થવું. મહિમાનો વિચાર એ આપણને દોષોમાંથી બહાર કાઢશે. પ્રથમના 78માં મહારાજે એવું શીખવાડ્યું, મત્સ્ય, કચ્છ, વરાહ, વામન, પરશુરામ ને રામકૃષ્ણાદિક એ જે ભગવાનના અનંત અવતાર તેનો મહિમા વિચારે છે. જે ભગવાને રામકૃષ્ણાદિક અવતારે કરીને અનંત જીવનો ઉદ્ધાર કર્યો છે તે ભગવાનના સંત છે, તેનો મારે સમાગમ મળ્યો છે. તે માટે હું પણ અતિશય બડભાગી છું. મહારાજની સામે આપણે જઈએ છીએ ત્યારે આપણા વિચારોને થોડાક આપણે કોન્સન્ટ્રેટ કરીએ. પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં મહારાજનો મહિમા લખ્યો જો, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ, પ્રગટ પ્રભુની આજ કરો ઓળખાણ રાજ. સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ. આ મહારાજ મળ્યા છે કેવા છે? પેલું તો એ પ્રગટ છે. આ ધામ ધામી ક્યારે નોતા પધાર્યા, ઈશ્વર કોટી સ્તુતિ કરીને હાર્યા રાજ. સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ. આ મહારાજ આપણને એવા મળ્યા છે જે આ બ્રહ્માંડમાં ક્યારેય નથી આવ્યા. કોઈ દિવસ નો પધારે. આપણે ઘણીવાર વાત કરીએ છીએ ને, બ્રહ્માજીએ કેટલી સ્તુતિ કરી? 50 વર્ષ અને 1.5 પહોર સુધી બ્રહ્માજીએ સ્તુતિ કરી. ત્યારે આ સ્વામિનારાયણ ભગવાનના ચરણ આ પૃથ્વી ઉપર પધાર્યા છે. આપણે બહુ બળભાગી છીએ, આ મહારાજ મળ્યા છે. એ 50 વર્ષ ને 1.5 પહોર એટલે કેટલા વર્ષ થાય? એનો કઈ પાર આવે? 8 અબજ ને 64 કરોડ નો તો ખાલી એક દિવસ થાય.
એ 50 વર્ષને દોઢ પહોરની સ્તુતિ. અને મહારાજ આવ્યા કેટલા? 49 વર્ષ 2 મહિના ને 1 દિવસ રોકાણા. હવે એ જે મહારાજના રોકાવાનો સમયગાળો છે એને અને સ્તુતિના સમયગાળાને કમ્પેરિઝન કરો તો કેટલા વર્ષોની સ્તુતિ અને આવ્યા કેટલા વર્ષ? બ્રહ્માજી એક મટકું મારે શું કે ખગોળ ભૂગોળનું વચનામૃત 666 વર્ષ. એક મટકામાં 666 વર્ષ જતા હોય તો 49 વર્ષ, હાલો 50 ને 60 ગણો, 12 5 ને 60, 12મો ભાગ થયો. કેટલો? 12મો ભાગ થયો. એક આંખ પટપટાવી એનો. અને 50 વર્ષ ને દોઢ પહોરની સ્તુતિ ગણીએ બ્રહ્માજીની તો મિનિમમ 100 અબજથી ઉપર વર્ષ વયા જાય. કેટલા? 100 અબજ વર્ષથી ઉપર. એટલા વર્ષો સુધી સ્તુતિ કરી અને એક આંખનું મટકું મારે એના 12મા ભાગ ખાલી મહારાજના દર્શન થયા. ઈ 12મા ભાગનું જે મટકું છે ને એમાં આપણે હોત આવી ગયા. એક મટકામાં આપણે હોત આવી ગયા. 666 વર્ષમાં આપણે ભેગા ન આવી ગયા તો આપણે કેટલા ભાગ્યશાળી. ઈ દ્રષ્ટિએ ક્યારેક મહારાજની સામે દર્શન કરવા જો, ઓહો મહારાજ, આ તો મારો તમારી હારે નાકામેળ બે એવો છે નહીં. આમાં સાબિત થાય ને આપણો ભગવાન હારે મેળ બેસે એમ છે? ક્યાંય 100 અબજ વર્ષની સ્તુતિ કેટલાય ઉડી જાય ક્યાંના ક્યાંય. આપણી શું ગતિ છે? અને એક મટકાના 12મા ભાગમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા અને મને ને તમને મળી ગયા. કેવડી મોટી વાત છે. એટલે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, સિદ્ધને ભટકો છો તમે ચતુર સુજાણ. ચતુર તો ઘણાય છો પણ તોય શું કરો છો પાછા? હવે ભટકવાનું નથી. ત્યારે પહેલું આપણું સ્વામિનારાયણ ભગવાન આપણને કોણ મળ્યા છે એ આપણા હૃદયમાં દ્રઢ કરી નાખવું. એટલું દ્રઢ કરી નાખવું ને કે મહારાજ મળ્યા એટલે આપણું તો મોટું સદભાગ્ય આવી ગયું. એમાં બધું આ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. આ સર્વ કરતા હરતા છે, સર્વ અંતર્યામી છે. અને એના માટે જ્યારે જ્યારે આપણે સ્વામિનારાયણ નામ લઈએ ને ત્યારે આપણને મહારાજની ઓળખાણ યાદ આવવી જોઈએ. સ્વામી ઘણી વાર કથામાં કહે છે ને, અહીંથી નામ બોલે ને હાથી તો આમ તરત દેખાઈ જાય ને. અહીંથી બોલે ઊંટિયો, ચકલું, સિંહ, ગાય, તરત આપણને સ્મૃતિ થઈ આવે. એમ સ્વામિનારાયણ નામ બોલે તો આપણને કેવી સ્મૃતિ થાય છે. હવે બીજું માં સ્વામી ઘણી વાર કે તમને એમ કે ભીમ છે ને હાવ હુક લકડી હતો તો કોઈ માને? તો આપણે જોયો તો નથી ભીમને. તો નામની હારે એના ગુણ જોડાયેલા છે. એમ સ્વામિનારાયણ નામની હારે આખું સ્વામિનારાયણ ભગવાનનું વ્યક્તિત્વ જોડાયેલું છે. આવડા મોટા સર્વોપરી ભગવાન જોડાયેલા છે. તો એ નામ લેતાની સાથે આપણને ઝબકારો કેમ થાય? આમ સ્વામિનારાયણ ત્યાં તો આમ મજા આવી જવી જોઈએ. થતું હશે પણ કન્ટિન્યુ કેમ થાય? તોય મહારાજનો મહિમા જાય જ નહીં. ઘણા એવા ભક્તો એને એટલો આમ કેફ ચડી જાય મહિમાનો, તો આપણને ઈ કેમ ચડે? ભગવાન તો આપણા જ છે. આપણે એના ઉપાસક છીએ, એના ભગત છીએ. અને શાસ્ત્રીજી મહારાજ પણ સમજાવતા, નામીએ સહિત, નામીએ સહિત, ટાઢું ન પડવા દેતા હો. નામીએ સહિત ઈ કેમ થાય? આપણે માળા કરીએ સ્વામિનારાયણ એટલે આપણને શું યાદ આવે છે? મહારાજની મૂર્તિનું સ્મરણ તો થાય, પણ એ મૂર્તિનો પ્રતાપ, એ મૂર્તિનો ઐશ્વર્ય, એ મૂર્તિનો મહિમા, એ મૂર્તિ કેવી, એ સ્વામિનારાયણ ભગવાન કેવા, ઈ એક ઝબકારો જો ભેગા ભેગો થાય ને તો મજા આવી જાય. હમણાં હું તમને એમ કહું, અમિત શાહ કેવો ઝબકારો થાય? મોદી નહીં હો, અમિત શાહ એમ કહું તો કેવો ઝબકારો થાય? બુદ્ધિશાળી માણાઓ, ગમે એને થાય ને ઝબકારો. હવે હું તમને બીજા નામ આપું. જો હું તમને કહું પ્રેમાનંદ સ્વામી, આમ કેવો ભાવ થાય? હમણાં દોડીને મહારાજને જાણે ભેટી જાય. એકવાર સચ્ચિદાનંદ સ્વામીએ એકવાર ગોપાળાનંદ સ્વામીને કીધું, એ સ્વામી તમને આ મહારાજ દરરોજ બોલાવે છે તો તમારાથી રહેવાય છે કેમ? તે ગોપાળાનંદ સ્વામી કે કેમ? અરે મને તો જો આટલી વાર બોલાવ્યો હોય ને તો મારું તો હયું જ હાથ રહી નહીં.
હું તો દોડીને મહારાજને ભેટી જાઉં. એ નામની સાથે એ જે ભાવ છે ને, પ્રેમાનંદ સ્વામી તો તરફ આપણને પ્રેમનો ભાવ આવે. નિત્યાનંદ સ્વામી તો શું યાદ આવે? કેવા પ્રકાંડ પંડિત વિદ્વાન હશે. ગોપાળાનંદ સ્વામી તો તરત આપણને આમ થાય કે મોટા સમર્થ યોગીવર્ય કોઈ સંત હોય. ગુણાતીતાનંદ સ્વામી તો આમ કેમ ત્યાગ વૈરાગની મૂર્તિ હોય એવા સંત. નિષ્કુળાનંદ સ્વામીનું નામ લઈએ, અને જેમણે જેમણે દર્શન કર્યા છે, ખાલી આમ નામ આવે શાસ્ત્રીજી મહારાજ, ત્યાં તો શું આવે? એવી સ્વામીની આભા પ્રતિભા, વિદ્વાન, ભગવાનના ભક્ત, પંચવર્તમાનધારી, કેવા એકાંતિક સંત. એ જે આપણે સાંભળી ઘૂંટી ઘૂંટીને ઘાટું કર્યું છે, એવી રીતે સ્વામિનારાયણ નામ આવે અને આપણે એ ઝબકારામાં કેટલા જોડાઈએ છીએ, એટલો મહાત્મ્યમાં આપણો ચડતો રંગ છે. અને દિવસમાં 1000 વાર સ્વામિનારાયણ શબ્દ તો આપણને આડો આવે જ. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું જો, એ પુરુષોત્તમ પધારિયા સર્વે અવતારના આધાર, અગણિત જીવયા જગતના તે સહુની લેવા સાર, જેમ અર્કને ઉગવે કરી રહે નહીં અણુ એ અંધાર, તેમ સહજાનંદ સૂર્યથી જન પાયમાં સુખય પાર. આ સહજાનંદ સ્વામી આપણને મળ્યા એ કોણ છે? જેમ અર્કને ઉગવે કરી રહે નહીં અણુએ અંધાર, એક સૂર્ય ઉગે આખી પૃથ્વીમાંથી અંધારું જાય, એમ સહજાનંદ સ્વામી એવા સૂર્ય ઉગ્યા, જન પાયમાં સુખ અપાર, આખી દુનિયા સુખી થઈ ગઈ લ્યો. અને નિષ્કુળાનંદ સ્વામી લખે પુરુષોત્તમ પ્રકાશમાં, એ મહિમાને ઘૂંટી ઘૂંટીને આપણે પીવાનું. બહુ અવતારના જે દાસ રે, તેની પૂરી કરવાને આશરે, એ ધૈર્યો રૂપય લૌકિક એવું રે, સૌને પૂજવા સેવવા જેવું રે. અનેક અવતારના અનેક દાસ, એને જે સુખ બાકી રહી ગયું એ દેવા સ્વામિનારાયણ ભગવાને. કેટલા કલ્યાણ કર્યા સ્વામિનારાયણ ભગવાને. ત્યારે પહેલી વાત જે આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, એ સ્વામિનારાયણ ભગવાનના નામની સાથે, એ નામ લેતાની સાથે આપણે અંદરથી એક ઝબકારો થવો જોઈએ. એના માટે આપણે શું અભ્યાસ કરી શકીએ? જેમ આ બધા નામ લીધા આપણે, અને નામ લેતાની સાથે આપણને એના ગુણો સદગુણો આમ ફિક્સ થઈ ગયા, એના માટે એવું અભ્યાસ કરી શકાય કે આપણને જે ગમતા હોય મહારાજના 5-10 સદગુણો. આપણે ઘણીવાર કોઈ હરિભગતને પૂછીએ આપણે, અથવા તો કોઈને પણ પૂછી શકે કે સ્વામિનારાયણ ભગવાન વિશે 5 વાક્ય બોલો, એટલે તરત શરૂઆત ક્યાંથી થાય? સંવત 1837 ચૈત્ર સુધી 9મી છપ્પૈયામાં જન્મા, ત્યાંથી અયોધ્યા ગયા, ત્યાંથી વિચરણમાં ગયા. મહારાજનું જીવન નહીં, મહારાજના સદગુણો વિશે કંઈક 4-5 વાક્ય તમે બોલો. અને એવું થયેલું છે. જો મેથાણના પૂંજા ભગત હતા, એમને ત્યાંના દરબાર રાજા હતા, એ દરરોજ બોલાવે અને એમ કે તમે સ્વામિનારાયણ ભગવાનના ભગત છો, તો તમે સ્વામિનારાયણને હું ભગવાન માન્યા છે મને સમજાવો. એટલે એને જેવું આવડતું હોય ને એવું એ દરરોજ સમજાવે. એને જેવું આવડતું હોય એવું એ દરરોજ સમજાવે કે સ્વામિનારાયણ ભગવાન આવા, અમે આમ જાણ્યું, અમે આમ જાણ્યું, અમે આમ જાણ્યું. પણ તું રોજ મનમાં એમ થયા કરે કે એકાદ દિવસ તો મહારાજ જ્યારે મળે ને ત્યારે આ પ્રશ્ન પૂછવો છે. મહારાજ મળે ત્યારે મારે પ્રશ્ન પૂછવો છે. કારણ કે જ્યારે જ્યારે ધાંગધ્રા જાઓ એટલે ત્યાંના રાજા પ્રશ્ન પૂછે, એવો તો હું પ્રતાપ દીઠો કે તમે ભગવાન કહો છો. એટલે એક દિવસ મહારાજના દર્શન કરવા માટે ગઢપુર આવ્યા. લીંબુ વૃક્ષ નીચે મહારાજ બિરાજમાન હતા. દંડવત કરી પ્રણામ કર્યા, અને મહારાજ પાસે બીજું કોઈ હતું નહીં ને, એટલે હાથ જોડીને મહારાજને પૂછ્યું, મહારાજ એક પ્રશ્ન પૂછવો છે, બોલો ને. મહારાજ કે હું ભગત કે હું જ્યારે જ્યારે જાઉં ત્યારે મને આ ધાંગધ્રાના રાજા આવો પ્રશ્ન પૂછે છે, સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ હું કામ તમે ભગવાન માન્યા, તો મારે શું કહેવું એને? મહારાજ કે તમે કયો છો શું? મહારાજ હું તો ઘણું કહું, પણ મને આવડે એટલું કહું,
સાચો જવાબ તો તમારી પાસેથી મળે ને. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને એટલું કીધું, એને જઈને કહેજો. અને મહારાજે પુંજાભાઈને કીધું, એ તમારો પ્રતાપ કેટલો છે એ પહેલા કહેજો, મારો તો પછી. તમારા પ્રતાપ ઉપરથી મારા પ્રતાપનો અંદાજ કાઢવાનો. મહારાજ કે તમારો કેટલો પ્રતાપ છે તમે જાણતા નથી, તો અમારો પ્રતાપ તો તમે શું જાણો. તમારું એવું સામર્થ્ય છે, જીવોને ઠેઠ અક્ષરધામમાં મોકલી દો, ને જે જીવ તમારા દર્શન કરે, તમારો ગુણ લે, તમારા ગોળાનું પાણી પીવે, એ સર્વેનું કલ્યાણ થશે, એવું તમારું સામર્થ્ય છે. અને તેથી અનંત ગણો અમારો અલૌકિક પ્રતાપ છે. એમ મહારાજે પોતાનું પુરુષોત્તમપણું જણાવ્યું કે ધાંગધ્રાના રાજાને જઈને અમારો આટલો પરિચય આપી દેજો. તો આપણે કાંઈ અંતરથી સ્વામિનારાયણ ભગવાનનો પરિચય નક્કી કર્યો છે કે સ્વામિનારાયણ ભગવાન કોણ, કેવા, કેવડા? આપણને ખબર જ છે, પણ હવે આપણે નક્કી કરવાનો પરિચય. કોઈને અંતર્યામીપણે મહારાજ બહુ ગમતા હોય, કોઈને સર્વોપરિતાની અંતરથી મજા આવતી હોય, કોઈને સર્વ કરતા હરતાપણામાં વધારે આનંદ આવતો હોય. તો એવા 5 કે 10 સદગુણો આપણે મહારાજના ફિક્સ કરવાના કે સ્વામિનારાયણ ભગવાન કેવા, સર્વોપરી, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, સર્વ કરતા હરતા, સર્વ અંતર્યામી, અનંત બ્રહ્માંડોના અધિપતિ. એવા 5-10 જે આપણને ગમતા હોય ને મહારાજના વિશેષણ, એવા નક્કી કરવાના. પછી માળા લઈને બેસવું, આંખો બંધ કરી અને એક મણકો ફેરવવાનો, સ્વામિનારાયણ. પછી 1 મિનિટ ખમવાનું. એ ખમવાનું જે છે વચ્ચે, એમાં શું કરવાનું? ઓલા જે સદગુણો છે ને મહારાજના, એની સાથે કનેક્ટ થવાનું કે સ્વામિનારાયણ સર્વોપરી, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ અંતર્યામી, સર્વ નિયંતા, સર્વાધાર ભગવાન. એ બધા સદગુણોને યાદ કરવાના. પછી બીજો મણકો ફેરવવાનો, સ્વામિનારાયણ. વળી પાછા ઓલા સદગુણોને યાદ કરવા. થોડી થોડી વાર લાગશે અને એક માળા કરતા કદાચ 10 મિનિટ 15 મિનિટ વહી જશે. પણ ભગવાનના ભક્તને જો ચડતા રંગમાં જવું છે તો ભાઈ કપડામાં એમનેમ તો કલર ચડે, એમનેમ કલર ચડે. અમારે આ ધોતિયાને રંગવા હોય તો એ પ્રોસેસ કરવી પડે, નાખવા તો પડે ને માટીમાં. એમ આપણા મનને મહારાજના મહિમામાં ડૂબાડવું તો પડશે. અને સૌથી મોટું ડૂબાડવાનું સાધન હોય તો આંખું બંધ કરીને મહારાજનો મહિમા વિચારવો, એ મોટું સાધન છે. એનાથી મન જલ્દી પલ્લે છે. એટલે એક મણકો ફેરવી સ્વામિનારાયણ, વળી ઓલા 5, 6, 10 સદગુણોને યાદ કરવા. એમ બીજા મણકે, વળી ત્રીજા મણકે, એમ કરતા કરતા 1 માળા, દરરોજની 1 માળા. અને સાયકોલોજી એવું કહે છે કે 21 દિવસની કન્ટિન્યુ પ્રોસેસ થાય. કેટલી? 21 દિવસની 10 થી 15 મિનિટની આવી કન્ટિન્યુ પ્રોસેસ થશે ને, તો જ્યાં જ્યાં સ્વામિનારાયણ નામ આપણા મગજમાં આવશે ને, એટલે મગજ સીધું ત્યાં જઈને ઊભું રહે. ક્યાં? ઓય તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, તો સર્વ અંતર્યામી, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એટલે નામીએ સહિત જે નામ લેવાની વાત છે, એમાં નામીના સદગુણો છે એને નામ સાથે જોડવા પડે. તો મહાત્મ્યની ધીરે ધીરે ખટાશ ચડે કે ઓહો, આવડા મોટા મહારાજ મને મળ્યા. અને તો નાના મોટી જગ્યાએ આપણે ક્યાંક આકર્ષતા હોય, ક્યાંક બીજે ત્રીજે જોડાઈ જતા હોય ને, તો આપણે એમ તો આવડા મોટા મહારાજ મળ્યા, હવે ક્યાં મારે બીજે ખોટ છે. એમ કરતા 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 ધીરે ભગવાનના મહાત્મ્યની આપણને ખટાશ ચડે. બીજો ઉપાય એ છે કે સ્વામિનારાયણ ભગવાનના લાભના વિચારો આપણે કરવા કે સ્વામિનારાયણ ભગવાન મળ્યા, આપણને કેવડો મોટો લાભ થયો. એ ભગવાનના અક્ષરધામમાં જવા મળશે. ક્યાં જવા મળશે? જ્યાં કોઈ નથી જઈ શકતું. પહેલા દિવસે સ્વામીએ કથામાં વાત કરી હતી ને, આજ નર્મદાના કાંઠે મહારાજે મુક્તાનંદ સ્વામીને શું કહ્યું? એક અક્ષરધામના મુક્તોને એ સંબંધ છે, બાકી અવાંતર કોઈને. તો સ્વામી હાથ જોડીને કહ્યું, અમારે હોય તો સ્વામિનારાયણ ભગવાન મેળાનો લાભ કેવડો મોટો. સિદ્ધિ અક્ષરધામમાં આપણી ગતિ થાય. લાખો જન્મો દેતા જે આપણને નો મળે, એ આ જન્મે બધું પૂરું. બીજો સૌથી મોટો લાભ એ કે આપણા જન્મો જન્મના ખાતા બંધ થઈ ગયા. જ્યારથી કંઠી પહેરી સ્વામિનારાયણ ભગવાન
આપણા ઈષ્ટદેવ છે એવો હૃદયમાં નિશ્ચય પાક્કો કર્યો, ત્યારથી મહારાજે આપણા જન્મ કર્મના ખાતા બંધ કરી દીધા. કેવડી મોટો લાભ છે. ત્રીજો સૌથી મોટો લાભ એ અધ્યાત્મમાં કોઈને ન મળે એવી આટી ઘૂંટીઓમાંથી બહાર કાઢી વચનામૃત આપણને સ્વામિનારાયણ ભગવાને આપ્યું. આવડો મોટો સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો, કોઈને ન મળે એવા સાધુ આપ્યા. આવો જે લાભ આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા અને જે આપણને પ્રાપ્ત થયો છે, લાભનું એક લિસ્ટ કરી રાખવું. હું તમને એક નોર્મલ દ્રષ્ટાંત આપું. કોઈ દિવસ મહાત્મ્ય ઉતરે જ નહીં એવો ઉપાય. દાખલા તરીકે કોઈ માણસ તમને રોજ સવારે ₹1,00,000 આપતો હોય. કેટલા? સામેથી ફોન આવી જાય. દરરોજ સવારે 8 વાગે ₹1,00,000 મળતા હોય અને એનો ફોન આવે 8 વાગે કે ભાઈ હાલો ₹1,00,000 તૈયાર આવી જાઓ. વળી બીજે દિવસે આપણે ભૂલી જાય તો એનો ફોન આવી જાય. ઈ ભાઈનો મહિમા જાય? હે? ગમે એવું ઇમ્પોર્ટન્ટ કામ હોય તો 8 વાગે એનો ફોન, તો રોજ ₹1,00,000 મળે. તો સ્વામિનારાયણ ભગવાન આપણને રોજ શું આપે છે એ લાભનો આપણે લિસ્ટ કરવું જોઈએ. મનુષ્ય દેહ તો આપ્યો જ છે ભગવાને, રોજ સવારે ઉઠાડે જ છે, પણ એમાં આપણને બહુ જાજી રુચિ નહીં. એ તો બધાને ઉઠાડે જ છે ને ભગવાન. એ પણ લાભ છે. તો સ્વામિનારાયણ ભગવાન મેળાનો લાભ, એનું આપણે એક લિસ્ટ કરી રાખવું જોઈએ. અને પછી દિવસે બે દિવસે એ લાભને વાંચતા રહે ને તો આપણને મહિમાનો રંગ કાયમ માટે ચડતો રહે. ત્રીજું, મહારાજના ઉપકારના વિચારો છે. ઓ સ્વામિનારાયણ ભગવાને મને કેવો બચાવી લીધો, કેવો બચાવી લીધો. નહીતર આ જગતના સંસારમાં પડ્યા પછી કોઈ આ દુનિયાના જન્મ કર્મ જન્મ 84 ગર્ભવાસમાંથી બહાર નીકળી શકતો નથી. સ્વામિનારાયણ ભગવાને મને બહાર કાઢી લીધો. ચોથો છે મમત્વના વિચારો થાય. મહારાજ પ્રત્યે જેટલા મમત્વના વિચારો થાય એટલા મહાત્મ્યમાં ખટાશ વધારે ચડે. જેમ ગુરુ મહારાજ દ્રષ્ટાંત આપે છે ને, ઘણી વાર પેલું શેઠના દીકરાને ઉપાડીને જતી હતી બાઈ, અને શું થયું, ભારે લાગ્યો ને. પછી પોતાનો ભાઈ હતો તો ભારે ન લાગ્યો. કેમ? મમત્વ થઈ ગયું ને કે આ મારા છે. એમ સ્વામિનારાયણ ભગવાનમાં રોજ મમત્વ કરવું. સ્વામી શીખવાડતા ને એ આ અને આ. હવે આપણે એમાં થોડુંક આગળ વધવાનું કે એ આ છે ને એ મારા છે અને હું એનો છું. એ મારા છે. સ્વામિનારાયણ ભગવાન કોના? આ બધાયના. અમારા નહીં હો. એટલે સારા બહુ કહેતા હોય, પણ મારા કે. કેમ કે મમત્વનું મહાત્મ્ય જ આખું નોખું છે. મમત્વનું મહાત્મ્ય આખું અલગ છે. એટલે દિવસે મહારાજના મમત્વમાં જોડાવું. અને માનસી પૂજાની આગળની ટોપિક આવ્યો ને, એમાં એ જ છે. માનસી પૂજામાં મહારાજ કોના? આપણા પર્સનલ કે બીજા કોઈના? માનસી પૂજામાં એમ કહેવાય, 2 ભગત તમે જમાડી દો, હું આવું હમણાં. તો મહારાજ માનસી પૂજા પૂરી થાય ને એમ કે હવે કાલ ન આવતો. બીજા ભગતને જમાડવાના હોય તો આપણી માનસી પૂજા શું કામની? માનસી પૂજા છે એ મમત્વનું હેત છે અને આપણો અને મહારાજનો પર્સનલ સંબંધ છે. અને એટલે મહારાજ કીધું, રોમાંચિત ગાત્ર થઈ, ગદગદ કંઠ થઈ અને આવી માનસી પૂજા કરે એ ભગવાનનો ભગત સર્વથી અધિક છે. અને એમાં ચડતો રંગ હતો મુક્તાનંદ સ્વામીનો. અને એ મુક્તાનંદ સ્વામીના જીવનમાં આવું મહાત્મ્ય એ રોજ દિવસે વધતું જતું. મહારાજ વખતે ઘણા સંતો હતા કે એનું મહાત્મ્ય રોજ વધતું જાય. મહારાજે શુકાનંદ સ્વામીને વખાણ્યા. અરે મુક્તાનંદ સ્વામીની વાત કરો ને, મહારાજે સભામાંથી મોકલી દીધા. ખબર છે ને શું કામ? ઝોલા ખાવ છો એમ. તો સ્વામી જઈને શું કરવા માંડ્યા? જેમ ગુણાતીતાનંદ સ્વામી એક ભગતને કીધું હતું સભામાંથી. હું ચોમાસાનો સમય હતો અને સ્વામીએ તો સહેજ અનુસંધાન જ કહ્યું હતું કે ખાલી પગ ધોઈને આવો એટલે મોદિયું બગડે. તો હજી આવ્યા નથી. અને મુક્તાનંદ સ્વામી ક્યાં ગયા? મહારાજ માટે કપડાથી. આ બે ડિફરન્સ કેમ આવ્યો? મહાત્મ્ય ઓછું હતું. અને જેટલું મહાત્મ્ય મુક્તાનંદ સ્વામીને રોજ ચડતું ને, કારણ કે મુક્તાનંદ સ્વામી છે ને
મહારાજના જીવનના સૌથી મોટા સાક્ષી. કેમ કે લોજપુરમાં પ્રથમ દીઠા ત્યારથી લઈને મહારાજ ધામમાં ગયા ત્યાં સુધી આખા જીવનના સાક્ષી. સમાધિ પ્રકરણમાં રામાનંદ સ્વામીએ એકવાર દર્શન દઈને કહ્યું, ત્યારથી દ્રષ્ટિ કરીને જુઓ, આખા સંપ્રદાયના ચરિત્રો વાંચો, ક્યાંય મુક્તાનંદ સ્વામીને બીજો ઘાટ નથી થયો. અને મહારાજ ગમે એવું ચરિત્ર કરે તોય ક્યારેય મનુષ્ય ભાવ નથી આવ્યો. ત્યારે આપણે ઘણી વાર કહીએ છીએ ને, હેત છે એ થતું નથી, એ બધાને અંદરથી ભગવાને આપ્યું હોય, પણ આપણે પ્રયાસ તો કરવો જોઈએ ને મહારાજમાં હેત કરવાનો. ત્યારે 4 પ્રકારના વિચારો છે. એક, મહારાજ કોણ મળ્યા છે આપણને, એ નામ સાથે એના સદગુણો જોડવાના અને એની ટ્રાય કરવાની એક એક માળા. જો સમય હોય તો ટ્રાય કરજો. સ્વામિનારાયણ નામ લઈએ અને જે 10 સદગુણો કે 5 તમને જેટલા ગમતા એટલા એ યાદ કરવાના, વળી બીજો મણકો, વળી એ સદગુણોને યાદ, એમ 10 મિનિટની માળા અને 21 દિવસની સાયકલ. બરાબર ને? એટલે આજની હ્યુમન સાયકોલોજી એવું કહે છે, લગભગ એ નામ સાથે સદગુણો જોડાઈ જાય. જેમ ભીમ સાથે એક જાડો પુરુષ જોડાઈ ગયો, બરાબર ને, એમ આ નામ સાથે ગુણો જોડાઈ જાય તો રોજ એ નામનો મહિમા વધતો જાય. બીજું, લાભના વિચારોનું લિસ્ટ કરવું. ત્રીજું, મહારાજના ઉપકારને યાદ કરવા. અને ચોથું, મહારાજની સાથે એવું મમત્વ કનેક્ટ થાય તો આપણું મહાત્મ્ય છે એ દિવસે દિવસે વધતું રહે. બાકી મહારાજના મહિમાની તો એટલી વાતો છે કે લગભગ વચનામૃતમાં મહારાજે 75 થી 78 જગ્યાએ મહાત્મ્યની વાતો કરી છે. દરેક વસ્તુને મહારાજે મહાત્મ્યમાં જોડી દીધી કે ભક્તિ કરવી તો મહાત્મ્ય સહિત ભક્તિ, નિશ્ચય તો કેવો મહાત્મ્ય સહિતનો નિશ્ચય. ત્યારે મહાત્મ્ય વગર કોઈ પણ વસ્તુ કરવામાં આવે તો એને ઘણી વખત ઘણી ખોટ રહી જતી હોય. ત્યારે મહારાજે દરેક જગ્યાએ નાના મોટા નિશ્ચયની વાત હોય કે પછી કલ્યાણની વાત હોય એમાં મહાત્મ્યને એડ કર્યો. ત્યારે આજે આપણે શિબિરની અંદર પણ આપણે થોડુંક મહારાજ પ્રત્યેનું મહાત્મ્ય પ્લસ કરીએ તો આવા વિચારોથી, અને એ પ્લસ થશે એટલે આપણી જે માનસી પૂજા છે એ માનસી પૂજાની ક્વોલિટી જે છે એ ઇમ્પ્રૂવ થશે. અને મહારાજની માનસી પૂજા બહુ પ્રેમથી કરો જ છો બધા ભક્તજનો, પણ હજી વિશેષ આપણે ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ. કારણ કે આપણે આગળ વાત કરીએ, માનસી પૂજાની ક્વોન્ટિટી કદાચ કોઈ જોઈ શકે પણ ક્વોલિટી તો કોઈ જોઈ શકતું. એમાં તો આપણે ને ભગવાન બે જ છીએ. હું આજે બાજરાના રોટલા જમાડ્યા કે પીઝા જમાડ્યા એ તો ખાલી મહારાજ જાણે. અને કદાચ કોક એવા ભગત હોય, ઉપલેટાના લાલા ભગતે નહોતી માનસી પૂજા શીખવાડી, ઓલા ભગતને અને એ ચળું કરાવતા ભૂલી જતા અને મહારાજ એમને કહી ગયા. એવું આપણી માનસી પૂજાનું કદાચ મહારાજ કોકને કહી જાય તો ખબર પડે કે કેવી માનસી પૂજા આપણે કરીએ છીએ. અને જો એવું કર્યું હોત મહારાજે સંપ્રદાયમાં તો એવું કર્યું હોત તો બધા ભક્તો જલ્દી, ભક્તો હું અમે હોત ટૂંકમાં, આપણે બધાય ભક્તો જ કહેવાય ને, આપણે બધા જલ્દી સુધરી જતો હતો. પણ ત્યારે આપણી માનસી પૂજા ઉપર થોડોક મહારાજમાં મહાત્મ્ય સહિત પ્રેમનો ફોકસ આવે તો આપણો સત્સંગમાં મુક્તાનંદ સ્વામી જેવો ચડતો ને ચડતો રંગ આવે. ત્યારે આ નીલકંઠધામ ક્ષેત્રે આ વચનામૃત શિબિરમાં આપણે ભેળા થયા છીએ. મહારાજના મોટા સંતો પાસેથી આપણે નિત્ય અધ્યાત્મ પિયુષ પીએ છીએ. ત્યારે મહારાજના મહાત્મ્યમાં થોડોક ચડતો રંગ આવે એના માટેના આવા ઉપાયો કરવાનું મહારાજ આપણને બળ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.